શું કહેવા માંગો છો? આજે ઘટના બની છે ગેમ ઝોનમાં, તમારા કોઈ સ્નેહીજનોને કોઈ હાનિ કે શું નુકસાન પહોંચેલું છે? અમારા જે ઇસ્નાની હોય કે અમારા ખુદના પોતાના હોય એને અત્યારે આજની જીવની આજની થઈ છે. એના માટે અમારે એટલું જ કહેવાનું દેવી પૂજક તમામ સમાજની કે અમે એના માટે અત્યારે અમે ભૂખ હડતાલ ઉપર બેસી છીએ. અમે કેકી ઓલે અત્યારે કેકી ઓલે અમે અમારા જે ગ્રુપના જે સમાજ છે એના પ્રત્યે અમે બધા ભૂખ હડતાલ પર બેસી જ્યાં લગી અમને ન્યાય નહીં મળે. જે આ અત્યારે 24 કે 28 લોકોના જે અત્યારે ત્યાં કણે મૃત્યુ પામ્યા છે બરાબર, એના માટે અમે ત્યાં કણે ભૂખ હડતાલ ઉપર બે જ્યાં લગીને ન્યાય નહીં મળે ત્યાં લગી હું વિજય દેવી પૂજક સોલંકી ત્યાં લગી હું ન્યાય બેસીશ અને ત્યાં લગી જ્યાં લગીને ન્યાય નહીં મળે ને ત્યાં લગી ભૂખ હડતાલ ઉપર કે હોલે જ હું બેસીશ. અત્યારે અમારા જે ગ્રુપના છે દેવી પૂજકની સમાજની અંદરમાં બધા ત્યાં કણે બેહવાના છે. સમાજ ગમે તે હોય સાહેબ, પણ અત્યારે જે કાંઈ વસ્તુ થઈ છે ને એ બધાને જોવું પડે. તમને શું લાગે છે આમાં તંત્રની ગેરજવાબદારીને કારણે આ ઘટના બની છે કે સંચાલકોની જવાબદારી? ના ના હા, તંત્રોની જવાબદારી એની ગેરકાયદેસર જે કાંઈ હોય અત્યારે તમે જોવો છો સાહેબ કે ત્યાં કણે કોઈ પણ જાતની ગેરકાયદેસરની બધી વસ્તુ થઈ બરાબર. ત્યાં કણે કોઈ જાતની કોઈ પણ વસ્તુ એવી નથી કે ત્યાં કણે કોઈ પણ આગ લાગે તો એને બુજાવી શકે. ત્યાં તમે બધું જોયું હશે મીડિયાની અંદરમાં કે કોઈ પણ વસ્તુ છે ને કોઈ લોકો એવી વસ્તુ રાખી જ નથી કે આમ કારણ કોઈ પણ એવી વસ્તુ થાય તો આપણે કાંઈને બચાવ બારી કરી શકીએ, કોઈ બીજો ગેટ રાખી શકીએ. એમ એક જ ગેટ હતો ત્યાંથી નીકળી શકીએ એમ નહીં. મારી પોતાની બેનની છોકરીએ જ મને બધી વાત કરી કે મામા ત્યાં કણે કોઈ નીકળવાની કોઈ જગ્યા જ નથી. અમે કેમ નીકળાય ને એ અમને ખબર છે. એ ઉપર હતા અને ત્યાંથી ઓલો જે ગેટ તોડી કરીને કોઈક તમારા જેવા જે ભાઈ હોય એને તોડી કરીને જે ગેટ તોડ્યો ત્યાંથી છોકરા નીકળી ગયા. ત્યાં છોકરા નીકળી ત્યાં નો વખત એ મળી જાય ત્યાં કણે. એટલે હું એમ કહું છું સાહેબ કે આવું કોઈ દી હે ને આ છેલ્લી ને પેલી ઘટના રાજકોટમાં કોઈ દી આવી ઘટના બનવી જ ન જોઈએ. એવું કાંઈક થવું જોઈએ અને એવું કાંઈક સાહેબ તમે કરાવો. જિંદગીની અંદરમાં આવી કોઈ ઘટના થવી જ ન જોઈએ અને આવી ઘટના ક્યાંય બનવી જ ન જોઈએ. કોઈનો માનો લાલ રહ્યો ને લાલ એ કોઈ દી મરવો જ ન જોઈએ. આ રમવા ગયા હતા ત્યાં કણે, રમાડવા નતા ગયા સાહેબ, અને આને રમાડી નાખ્યા ત્યાં કણે. ત્યાં કણે આગ લાગી હતી એના બીજા દિવસે 1 વાગે રાતે એ બધું એ લોકોએ દબાયું. 1 વાગે ત્યાં કણે એના આગલા દિવસે આગ લાગી હતી, એ લોકોએ દબાયું અને બીજા દિવસે આવો ભયંકર મામલો થયો. પણ એ લોકોને એવી જાનહાનિ રાખવી પડે કે ભાઈ આવું વસ્તુ કાંઈ બને નહીં. જો એ લોકોએ એવી કાળજી રાખી હોત ને તો આ વસ્તુ કાંઈ બને જ નહીં સાહેબ. સરકારે અત્યારે જે મૃતકો છે એમને 4 લાખની સહાય અને જે ઈજાગ્રસ્ત છે એમને 50,000ની સહાય જે જાહેર કરી છે એના વિશે તમે શું કહેશો? શું કરવા સાહેબ પૈસા? શું કરવા છે સાહેબ પૈસા? 4 લાખ શું કરવા છે? હું તમને એમ કહું રહ્યો 50,000 જેને ઈજા થઈ એને અને 4 લાખ જેને મરી ગયા હોય એને સાહેબ શું કરવા 4 લાખ રૂપિયો? 4 લાખ સાહેબ 4 મહિનામાં છોકરા રમી જાય છે અને 4 લાખ રૂપિયા જે રમત ગમતની વસ્તુ રહી ને એમાં બગાડી નાખે છે. 4 લાખ સાહેબ શું કરવા છે? જે ના માણસ ગયા છે એને તો પૂછો કે 4 લાખ રૂપિયા શું કરવા છે? શું કરવા છે આ 4 લાખ રૂપિયા? 4 લાખ ને 50,000ની કઈ કિંમત જ નથી. 4 લાખ અને 50,000ની કઈ કિંમત જ નથી. કિંમત મૃત્યુ જે પામ્યા છે એની છે. હું મૃત્યુ પામી જાઉં તો મારા મા બાપને 4 લાખની કાંઈ જરૂર નથી અને મારા બાયડી છોકરાને 50,000ની કાંઈ જરૂર નથી. એ ચોખ્ખું કહું, પૈસાની કોઈને જરૂર નથી. પૈસા તો અમે 5 વર્ષ 10 વર્ષ પછી કમાઈ લેશું. પૈસા તો બધાય કમાઈ લેશે, એની કોઈ કિંમત જ નથી. પણ જે ગયા છે ને એની કિંમત છે. નાના બાળકોનો શું આવી રમતુમાં ને આમી ગમતુમાં આવા મેળામાં જ અમારા છોકરા સાહેબ 4 લાખ રૂપિયા બગાડી નાખે. 4 વર્ષની અંદરમાં અમારા છોકરાઓને અમે 4 લાખ રૂપિયા તો એમનામ રમાડવા દઈ છીએ. શું લેવાને કે રમત ગમતની અંદરમાં રમાડી આવે, પિક્ચર જોઈ આવે, આ જોઈ આવે. અમને એવી ખબર ન હોય કે અમારા છોકરા અહીં કણે જઈ કરીને મરી જાય સાહેબ. અમારા છોકરા આવી જગ્યાએ જઈ કરીને મરી જાય એવી અમને ખબર ન હોય. જ્યાં 400 રૂપિયા ટિકિટ હોય સાહેબ ત્યાં અમે 500 રૂપિયા દેતા હોય. શું લેવાનું દેતા હોય? જે નેતાઓ જે રીતે રાત્રે જ્યારે ઘટનાની એમને જાણ થઈને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જેટલા મૃતકો કે ઈજાગ્રસ્તના પરિવારજનો હતા એને સાંત્વના આપતા હતા એના વિશે, અને એ લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવીને વિપક્ષના નેતા અને સત્તા અધિકારીઓ જે કોઈ છે એ લોકો પણ બધાને સાંત્વના આપી રહ્યા છે, એના વિશે તમે શું કહેશો? ના એ આપણે જે કંઈ મોટા સાહેબો છે ને મોટા જે આપણા અધિકારી છે એ લોકો તો
એ લોકોનું તો કાયદેસર જ કહેવાનું છે કે ના ના અમે કાયદેસર કાર્યવાહી આમાં કરશું અને આપણે એના વિશેની લાગણી છે અને એ આપણું કાયદેસર કાર્યવાહી કરવાની છે અને આમાં જે કોઈ અપરાધી છે એને બધાને સજા આપવાના જ છે. આપણા જેમ કે બધાય આપણા જે મોટા મોટા કાર્યકર્તા હતા અહીંયા એવા છે અને બધા કલેક્ટરે પછી મોટા મોટા જે કાંઈ નેતા હોય એને બધા કીધેલું જ છે કે જે કોઈ આમાં અપરાધી હશે એને પૂરતી બધી સજા મળવાની જ છે. તો એના વિશે હું એમ જ કહું છું કે ના એને બધા આપણે એની પૂરતી કાળજી જ છે કે બેન એને સજા અપાવવાના જ છે. તો આ જે સરકારે જે તમારા જે સ્નેહીજનોનો જીવ ગયો છે એના વિશે તમને કેવી લાગણી અત્યારે આવી રહી છે કે સરકાર જે સહાય આપે છે કે સાંત્વના આપે છે શું એ યોગ્ય છે કે પૂરતી છે તમારા માટે? ના ના બેન એવું કાંઈ નથી કે પૈસા કોઈ વસ્તુ એવી નથી કે કોઈ આપણા જે છોકરા હોય ને એની ભરતી પૂરી કરી દે. મામા પૈસા કોઈ 4 લાખ રૂપિયા એવી તો કોઈ વસ્તુ નથી કે આપણા છોકરાની ભરતી પૂરી કરી દે. આની પહેલા પણ ગુજરાતમાં આવી જેટલી ઘટનાઓ બનેલી છે કે મચ્છુ ઝુલતા પુલના ઘટના હોય કે તક્ષશિલા કાંડ હોય કે પછી હરણી તળાવની ઘટના હોય તો એમાં પણ આ રીતે જ પહેલાં થયેલું છે કે જેટલા પણ જે એના જવાબદાર વ્યક્તિઓ હતા તે લોકોને નાની મોટી સજા કે એ લોકો જેલમાં જઈને પછી જામીન ઉપર છૂટી જતા હતા. તો શું આ ઘટનામાં પણ આવું બનશે તો તમે લોકો તેને સ્વીકાર કરી શકશો? નહીં આ ઘટનાની અંદર મેં એવું બધું થાય તો આપણે સ્વીકાર કરશું નહીં સાહેબ. કેમ કે શું લેવાને કે આવી આ છેલ્લી ને પહેલી ઘટના રાજકોટમાં થવી જોઈએ સાહેબ. છેલ્લી ને પહેલી ઘટના અમારે એ નથી જોતું કે અમદાવાદમાં જે ઘટના થઈ એ જ ઘટના પાછી અહીં થવી જોઈએ, મોરબીમાં જે ઘટના થઈ એ જ ઘટના પાછી અહીં થવી જોઈએ, સુરતમાં જે ઘટના થઈ એ જ ઘટના અહીં થવી જોઈએ અને અત્યારે આપણે અહીં રાજકોટમાં થઈ. અમારે આ છેલ્લી ને પહેલી ઘટના જોઈએ સાહેબ. હવે એ ઘટના કોઈ બનવી ન જોઈએ સાહેબ. અમને અમારે આવો કોઈને ગુમાવી નાખ્યા સાહેબ. અત્યારે 24-25 જણા અમે ગુમાવી નાખ્યા. હવે અમે ગુમાવવા નથી માંગતા સાહેબ. જો સરકાર કે જે તંત્ર છે તે યોગ્ય પગલાં નહીં લે તો તમે શું કરશો? આંદોલન. અમે આંદોલન કરશું. હું અત્યારથી જ ભૂખ હડતાલ ઉપર બેહું સાહેબ. શું લેવાને કે એને કરતી પૂરતી સજા થવી જોઈએ. જ્યાં લગી એને સજા નહીં થાય એને 2 મહિનાનો ટાઈમ લાગશે ને તો હું 2 મહિના લગી બેહીશ કે ઓલે ભૂખ હડતાલ ઉપર હું 2 મહિના લગી બેહીશ. હું વિજય સોલંકી મારો વિડીયો તમે જોજો. હું 2 કલાક અત્યારે 2 મહિના એને સજા થવામાં 2 મહિના થાય ને તો હું 2 મહિના લગી ભૂખ હડતાલ ઉપર જેવી જ એને સજા તાત્કાલિક થાય ને મારા સમાજનું કોઈ પણ મર્યું નથી સાહેબ. તે છતાંય હું એમ કહું રહ્યો કે હું ભૂખ હડતાલ ઉપર બેહીશ જ્યાં લગી એ લોકોને સજા નહીં થાય ને ત્યાં લગી. એને સજા થવામાં મહિનો દી થાય તો ભલે અને 2 મહિના થાય તો ભલે અને 4 મહિના થાય તો ભલે. હું ભૂખ હડતાલ પર બેહીશ. એ ઓલા બળીને મર્યા, હું ભૂખ હડતાલે મરીશ. જેમ આપણે જોઈ રહ્યા છીએ કે રાજકોટની લાગણીસભર જે જનતા છે તે તેમના સ્નેહીજનોને ન્યાય અપાવવા માટે એમ કહી રહ્યા છે કે તેમના સ્નેહીજનો જેમ બળીને તેમાં ખાક થઈ ગયા છે તેમ અમે ભૂખ હડતાલ કરીને અમારો જીવ આપી દઈશું પણ તંત્ર પાસે અમે ન્યાયની આશા રાખીએ છીએ અને અમે પણ મીડિયા દ્વારા તંત્રને જણાવવા માગીએ છીએ કે આ રાજકોટમાં ગુજરાતમાં જે ક્રમબદ્ધ આ જે ઘટનાઓ બની રહી છે તે રાજકોટમાં આવીને હવે શમી જાય અને આ રાજકોટની ઘટના હવે ગુજરાતની છેલ્લી ઘટના હોય અને એવું દાખલા સ્વરૂપ સજા આ જવાબદાર વ્યક્તિઓને મળવી જોઈએ કે આના પછી હવે કોઈ પણ જગ્યાએ જે તે જવાબદાર વ્યક્તિ છે તે પોતાની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવે અને તેને પોતાના મનમાં એક બીક હોય કે જો મારાથી કોઈ ભૂલ થશે તો રાજકોટમાં જે રીતે ન્યાય આપવામાં આવ્યો હતો તે રીતે મારી સાથે પણ થશે.